જીગર હું શું કહું તમને, મને 10,000 રૂપિયા આપો ને. 10,000 રૂપિયા ને તારે શું કરવા છે? જીગર આ વેકેશન પડ્યું છે તો મારા મમ્મી પપ્પાને હું મળવા જવાની છું, તો મારા અને છોકરાના કપડા નહીં લેવા પડે? તમારા કપડા છે નહીં અને વેકેશન કરવા જાવ છો, ક્યાંય લગ્ન પ્રસંગમાં નથી જાતા? નવા કપડા જોઈ, જે જૂના હોય ને એમાં આકવી લેવાય. કપડા છે પણ એ હાવ જૂના થઈ ગયા છે. છોકરા મામા જાય તો નવા કપડા પહેરીને જાય કે નહીં? એક બે વાર જે કપડા પહેર્યા હોય ને એ નવા જ કહેવાય. ત્યાંથી કાંઈ તમારે રખડવા ફરવા તો જવું નથી, નહીતર એમ થાય કોરા કડાક કપડા જોહે એમ. આ જે જૂના હોય ને એ હાલે, એમાં હકાવી લ્યો. આ વર્ષે મંદી કેટલી હાલે છે તને ખબર છે? મારા પગારમાં માંડ ખાઈને ખાવાના થાય છે, એમાં તમે આવા નવા ખર્ચા કરશો તો કેમ જિંદગી જીવવી? ઘર લઈને બેઠા છે તો પછી ખર્ચા થાય કે નહીં? અને તેજી મંદી તો આવ્યા જ કરવાની છે, તું જિંદગી હારી જીવવાની જ નહીં. સારી જિંદગી જીવવા માટે એ પ્રમાણે આવક જોઈ, અને તને ખબર છે મારે એ પ્રમાણે આવક નથી. અત્યારે મંદીમાં પગારે ઘટાડ નાખ્યા છે. તું કામે જા, ધંધે જા તો ખબર પડે કેટલી વે હો થાય છે ની. તમારે ઘરે બેઠા બેઠા નકરા પૈસા જ વાપરવા છે, કમાવા જાવ તો ખબર પડે. તમે એક જ કઈ નોકરી નથી કરતા, આખું ગામ નોકરી કરે છે, તોય બધાય કેટલી મસ્ત જિંદગી જીવે છે. હું ગમે તે તમારા પાસે પૈસા માંગુ એટલે તમે રોદડા જ રોતા. રોદડા જ રોતા હોય ને, એક વખત જાને નોકરી કરવા ખબર પડે કેટલી વે હો થાય છે. કેટલી મહેનત કરું, એક્સ્ટ્રા ટાઈમ ભરું, તઈ આપણે ઘરમાં પૂરું થાય એટલા પૈસા આવે છે. તો છે ને હું ભણેલી છું, હું ગમે ત્યાં નોકરી કરી શકું. તમે આ પાડતા હોય ને તો હું કાલ સવારે ગમે ત્યાં નોકરી કરીને નોકરીએ મળી જવા. આ તો જાજેની નોકરીએ કેટલો પગાર આપે છે એ ખબર પડે તને? આ તો જાય જ, મારા ધ્યાનમાં છે જ સારી નોકરી, અને હું ભણેલી છું અને મને છે ને કોમ્પ્યુટરમાં બધું આવડે. હું એવી જ નોકરી ગોતે. તમારે જેટલો પગાર છે ને એટલો પગાર જ લાગે. આ તો પણ ગોય તમ તારે નોકરી અને મળ જાવા, હું તને કાંઈ ના નથી પાડતો. મારા ધ્યાનમાં જે નોકરી છે ને એ મારી બેનપણીએ મને આજથી મહિનાથી પહેલા કીધું તું, ઘરે બેઠા બેઠા કામ કરવાનું. મને કોમ્પ્યુટર આવડે છે એટલે કોમ્પ્યુટરમાં ઘરે બેઠા બેઠા કામ કરવાનું, એ રીતની નોકરી છે. તમે આ પાડો ને એટલે હું સીધી જ નોકરી ચાલુ કરી દઉં. આ તો તમ તાર ચાલુ કરી જ દે, તઈ તને ખબર પડે ને આખો દિવસ કામ કરવું અને કેટલી કમાણી થાય. હું ના નથી પાડતો, તો તમ તાર ચાલુ જ કરી દે. અત્યારથી થાય ને તો અત્યારથી ચાલુ કરી દે. હા અત્યારથી જ કરી દે. આ તો કરી દે, અત્યારથી ને ચાલુ કરી દે. અને મારે તારી યાર ખોટી મગજમારી નથી કરવી. મારે થાય મોઢું જાઉં છું. આ તો જાવ ને તમ તારે, તમે નોકરી કરો ને એમ બાયું નોકરી કરી શકીએ. હું ભણેલી જ છું, હું કોમ્પ્યુટર હાકી શકું. એમ નહીં સમજતા કે આદમી ખાલી નોકરી કરી શકીએ, બાયું નોકરી કરી શકે. ઘરે બેઠા કામ કરવા વાળી નોકરી મળી જાય ને તો હારામ હારું. ઘરનું કામે થાય અને જે કાંઈ નોકરીમાં કામ કરવાનું હોય ને કોમ્પ્યુટરમાં એ કામે થાય. ઘરની બહાર તો જવું નહીં. ને એક વખત નોકરી સેટ થઈ ગઈ ને, પગાર ચાલુ થઈ ગયો ને, એટલે તમારી પાસે એક રૂપિયો ન માંગો, અને તમને મારા પગારમાંથી દવે નહીં. તમારે જે કરવું હોય ને કરજો. બધોય પૈસો મારા મોજ શોખમાં જ વાપરે અને છોકરાના અને અમારા કપડા લેવામાં જ નાખે. એક રૂપિયો તમને ન દઉં. જોવો તમે, તમને એમ કે અમે આદમી જ નોકરી કરી ગઈ એમ. મનમાં એવા વેમ હોય ને તો કાઢી નાખજો. બાયું અત્યારે નોકરીઓ કરે છે, બાયું એવડા મોટા મોટા ધંધા કરે છે ને, તમે આદમી ન કરી શકો. હવે તો ગમે એમ કરી નોકરી ગોતવી છે, નોકરી કરવી જ છે. તમને જે મનમાં કદાચ વેમ હોય ને કે આ જીગુડી કાંઈ નહીં કરી શકે, તો એ મનમાંથી છે ને વેમ કાઢી નાખજો. હવે તો ગમે એમ કરીને તમારી જેટલો પગાર આવે તો જ બકે, બાકી ના. તમને ખબર પડે આ જીગુડી તમારી કેટલી હોશિયાર છે ને. એમ નહીં, આ આદમી આપણી બાયુની જાતને સમજતા શું હોય છે? બાયુ હું ખાલી ઘરના કામ માટેની જ છે. અત્યારની બાયુ એટલી તૈયાર થઈ ગઈ છે. આ 21મી સદીની બાયુ છે. ગમે એ ધંધો કરે ને તો એ ધંધો એનામાં સંભાળવાની તેવડ છે. એવી બધી અત્યારની બાયુ છે. અને હું તો નોકરી કરીને જ બતાવે. જોઈ લેજો તમે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં બધાય? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બધા લોકો સુધી શેર કરજો. પ્લીઝ દોસ્તો, કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. અને હા દોસ્તો, તમારું શું કહેવાનું છે કમેન્ટમાં જરૂર કહેજો. હું અત્યારની લેડીઝ ધંધો કરી શકે કે નહીં, નોકરી કરી શકે કે નહીં, કમેન્ટમાં જરૂર કહેજો. મળીએ હવે આની આ જ કહાનીનો બીજો ભાગ લઈને આવતા વિડીયોમાં. તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.